નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ પ્રજાપતિ. આપ જોઈ રહ્યા સૂર્યદૂતનું સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે વસ્ત્રાલમાં આવેલો શ્યામ મુખર્જી હોલ, ત્યાં ગાડી ઉત્તર ભારતીય નું 7મું સમારોહ મિલન થવા જઈ રહ્યું છે. આપણે વધુ માહિતી અહીંના છે અગ્રણીઓ છે, કરકુરણીઓ છે, એમની પાસેથી આપણે જાણીશું. નમસ્કાર સર. નમસ્તે. આપકા પરિચય દીजिए पहले तो. હું વિરેન્દ્રસિંહ ઠાકુર, ઉત્તર ભારતીય વિકાસ મંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જેમ કે આજે આપ આ શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં આવ્યા છો, હું આપનું સ્વાગત કરું છું અને આપને જણાવવા માંગુ છું કે આ 7મું વર્ષ છે અમારું ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસના. તો ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસ મનાવવાનો મેઇન હેતુ એ છે કે જે બહારથી આવીને બસેલા ઉત્તર ભારતીયો છે તે પોતાની સંસ્કૃતિને ભૂલે નહીં અને એકબીજા જોડે મેલ મુલાકાત થાય, એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. અને અમારી જે સંસ્કૃતિ છે એ વિસરાય નહીં, એ માટે અમે જુદા જુદા જે અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એને અમે આ વર્ષે કરીએ છીએ. ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસના દિવસે કરીએ છીએ અને અમારા ઉત્તર ભારતના જે કોઈ મોટા મહાનુભાવો છે એમને બોલાવીને અમારી પ્રજાને મોટિવેશન કરીએ છીએ કે તેઓ જુએ કે તમારા સમાજના લોકો ક્યાં ક્યાં છે અને તમને કોઈ અગવડ પડતી હોય તો તમે સમાજને મળો અને તમારી સમસ્યાનું નિરાકરણ કરો. એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. સાચી વાત છે. આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ તો છે જ, સાથે બહારથી મુંબઈથી કોઈ ગાયક કલાકાર પણ બોલાવવામાં આવ્યા છે. મુંબઈથી અમરસિંહ રઘુવંશી નામના મોટા ગાયક કલાકાર છે, એમની પાર્ટી અહીં આવી ગઈ છે. તથા ઉત્તર પ્રદેશના જલશક્તિ મંત્રી, કેબિનેટ મંત્રી સ્વતંત્રદેવસિંહજી પણ અહીં ઉપસ્થિત છે. તથા અમારા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઉત્તર પ્રદેશના શ્રી દયાશંકરસિંહજી તે પણ આવી ગયા છે. એ સિવાય ગોરધનભાઈ ઝડપિયા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વસ્ત્રાલના ધારાસભ્ય બાબુસિંહ જાદવ અને આ સંસ્થાની સ્થાપનામાં જેનો મુખ્ય ફાળો રહ્યો છે એવા શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ ધર્માચાર્ય, તેઓ પણ અહીં ઉપસ્થિત આશીર્વાદ આપવાના છે. સિવાય આ કાર્યક્રમની જે પ્રેરણા જેનાથી મળી એવા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અમરજીત મિશ્રા એ પણ આવી ગયા છે. એ સિવાય આપણા તમામ આઈએસ, આઈપીએસ અને ઇન્કમટેક્સ કમિશનર એ બધા આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. એ આપની જાણ ખાતર. બહુ સારી વાત છે. અને વર્ષ દરમિયાન અહીંયા આપના દ્વારા જે ઉત્તર ભારતીય પરિષદ છે તમારું, એના દ્વારા કયા કયા પ્રોગ્રામો કરવામાં આવતા અમારા ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા અમે જેમ કે કોરોના કાળ હતો તો કોરોના કાળમાં અમે લોકોને ઘરે ગામડે પહોંચાડવા માટે 4 ટ્રેનો ચલાવી. એ વખતે અમારા સ્થાનિક ધારાસભ્યોના સહયોગથી અને અમારા પાર્ટીના પદાધિકારીઓના સહયોગથી અમે 4 ટ્રેનો યુપી મોકલી. એ સિવાય અમે હજારો માણસ માટે રસોડું ચાલુ કરીને એમને જમાડ્યા. કરીબ 12 દિવસ અમે એ લોકોને જમાડ્યા, જેમાં હજારો માણસોએ લાભ લીધો. એ સિવાય અમારા શહેર અધ્યક્ષ છે ડૉક્ટર મનીષ દુબે, તેઓ શ્રી સારા હોમિયોપેથ છે, મોટા કન્સલ્ટન્ટ છે. તો તેમના માધ્યમથી અમે 300થી 400 લોકોને કોરોના મુક્ત કર્યા હોમિયોપેથ દવાથી વગર પૈસે. તે આ બધી સેવાઓ અમારી અવિરત ચાલુ છે. ઠંડીમાં અમે ધાબળાનું વિતરણ કરીએ છીએ, નોટબુક અને પુસ્તકોના વિતરણ કરીએ છીએ. આ બધા કાર્યો અમારા અવિરત ચાલુ રહે છે અને એમાં અમારા સમાજ તથા બીજા બધા ઘણા લોકોનો સાથ સહકાર મળતો રહે છે. તમારા લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળે છે. આ અમારી વાચાને તમે લોકો સુધી પહોંચાડો છો, એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બહુ સારી વાત છે. જે તમે એકતાની વાત કરી, તો આપ જનતાને શું સંદેશો આપશો એકતાના પ્રતીક માટે? જનતાને એ જ સંદેશો હોય છે કે જ્યાં પણ રહો, જેમ લાકડીનો ભારો છે ને, એ તમે તોડવા માંગો તો તૂટતું નથી, પરંતુ સિંગલ લાકડીના જે છે કાઢીને ભારામાંથી સિંગલ લાકડી કાઢો તો પડાક દઈને તૂટી જાય. એટલા માટે આપણને શીખ આપે છે કે તમે જેટલા મજબૂત રહેશો, જેટલા એક રહેશો, તો તમને કોઈ તોડી નહીં શકે. તમારી માંગો ઉપર પણ લોકોને ભરોસો રહેશે. અને જે આપણે રાજનીતિથી માંડીને આ લોકતંત્રમાં સૌથી વધારે સંખ્યાનું મહત્વ છે. તો જેટલા તમે વધુ હશો એટલા તમે સત્તામાં પણ ભાગીદારી તમારી મેળવી શકશો. એના માટે બહુ સારી વાત છે. અમને પણ ખૂબ આનંદ થાય છે અહીંયા આગળ આવું બધું જાણીને. એકતા, જે આ ઉત્તર ભારતીયનું જે 7મું સમારોહ મિલન થવા જઈ રહ્યું છે, અમને પણ બહુ ખુશીની વાત છે. દરેક એમનું કહેવું એમ જ છે કે એક જૂથ હશે તો કોઈની તાકાત નથી કોઈ તોડી શકે. સિંગલ લાકડીનો કોઈ બી તોડી શકે છે, પણ જે લાકડીનો જે ભારો હોય છે એને તોડતા બહુ વાર લાગતી હોય છે. નમસ્કાર. જોતા રહો મનીષ પ્રજાપતિ સાથે. ધન્યવાદ. નમસ્કાર. न छोटा न बड़ा, ऐसा विचारधारा का व्यक्तित्व माननीय मंत्री जी का हम सबके बीच में माननीय गोवर्धन भाई झड़पिया जी, हम लोग लगभग 2090 से एक साथ काम कर रहे हैं. मैं माननीय स्वतंत्रदेव सिंह जी को बताया कि गोवर्धन भाई के पास बाइक थी, मेरे पास स्कूटर था.
और तो भी हम लोग खूब हिंदुत्व का काम करते थे। और कहीं कहीं तो ऐसा हुआ कि जहाँ मैं बोलने जाता था गोवर्धन में धीरे से उठ के सरक लेते थे कि क्योंकि मैं सीधी सीधी बात बोलता था। तो ऐसे हम लोगों की सभा यही वीरेंद्र सिंह जी ने एक सभा ओढ़ो में किया था सामने। सबके आंखों के प्यारे बोलो जय जय અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ફોલો કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો. Grow your business with Om Infotech Solution, your partner for smart, reliable IT service.